હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમારા મામા એક મસ્ત મશીન લઈ આવ્યા છે, કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને આપણે ખેતીવાડીમાં ચોમાસામાં અને શિયાળામાં આપણે ઠંડો પર હોય ત્યારે આપણે પથ્થર વીણવાનું કામ ન કરી શકીએ. અને સવારથી વહેલા જાગવી તો કદાચ 9-9:30 લગી આપણે ટાઢા પોરે કામ કરી શકવી, પણ જો હાથ બળે તગારું ગરમ થઈ જાય એવું કાંઈ ન થાય એટલા માટે મસ્ત મશીન લઈ આવ્યા છે મારા મામા. આપણે તમને બતાવી પથ્થર વીણવાનું મશીન ચાલુ જ છે અત્યારે. કેટલું મસ્ત લખ્યું છે નહીં? તો આ છે એ મશીન, મસ્ત પથ્થર વીણવાનું. હાલો આપણે તમને નજીકથી બતાવીએ અંદરથી. જો જેસીબીની જેમ ઊંચું પણ થાય છે, હાઇડ્રોલિક પણ થાય છે. આ ખાનામાં પથ્થર ભરાય છે. જો આ ખાનામાં પથ્થર ભરાઈ ગયા છે, પછી હાઇડ્રોલિક કરી અને બહાર વાડમાં નાખી દેતા હશે. હજી તો નવું લાવ્યા છે એટલે શીખ્યો છે. આવડી આ કંપની છે. નવા માણસને ન ફાવ્યું એટલે મેન માણસ હતા એ બેઠા સીટ ઉપર. જોયું, નવા માણસ બેઠા એટલે તરત ઉપડી ગયું. ઓલા પાયલટ માણસ બેઠા એટલે તરત ઉપડી ગયું. હવે આને ખાલી કરવાનું છે. એમ તો લાંબુ ઘણું આવે એટલે લાંબી ગોળા લેવું પડે. હવે પથ્થર ખાલી થાય આમાંથી. જો હાઇડ્રોલિક પણ ચાલુ થયું. આ બધો ખાલી કરી નાખ્યો. વાવાઝોડાએ થોડોક કરી નાખ્યો અને થોડોક માણસોએ કરી નાખ્યો. ઉપર ખાલી કેરીઓ વધી. હવે આ નીચે હતી બધી ખાલી કરી નાખી માણસોએ. ઉપર જો મસ્તીની કેરીઓ છે. થોડી ઘણી વધી, બાકી ઘણખરી ઉપાડી લીધી. તો જોયું ને, જાડું મોટું કડકુસો અને પથ્થર બધું ઘણખરું બહાર કાઢી નાખ્યું. અને ખરેખર આ મશીન ખેડૂતો માટે બહુ લાભદાયક છે. અને અમીને એને બદામ મળી એટલે અમે બદામ ખાધી. નવી ટેકનોલોજી ચાલુ થઈ ગઈ છે એટલે ખેતીવાડીમાં બહુ મજા આવે, બહુ હેરાનગતિ પણ ન થાય. આપ્યો આ બધાને? ઓકે.
અમે ગયા વ્લોગ બનાવવા અને ચાવડા સાહેબે બધાને સોડા શરબત પાઈ દીધો. અમારા માટે અહીં મેક્યો છે, અમારા માટે અહીં મેક્યો છે. પાવડરનું શું કહો છો? કાલે આવતો લેતા આવજો ને મને. કેટલા લેતો? પાવડર કેટલા? કયો? હાલો તઈ થોડાક દિવસ પહેલાં કડવું પાણી પીતા હતા, આજે લીંબુ શરબત પીવી છે. તો હાલો શરબત પીવા. સારું છે, કડવું નથી. સારું હાલો આવજો તે ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ એના હાથે હાથે ઝૂમ થાય છે. પાછળ ઓલો શું કહેવાય, પાછળ કૃણાલભાઈ છે. જો એમનો સીન આવ્યો એટલે હાથે હાથે ઝૂમ થયું. સારું હાલો તે આપણે પી નાખવી શરબત. આવી જાવ શરબત પીવા. પાછળ અમારો મોબાઈલ ઓટોમેટિક છે, દૂરનું હોય તો ઝૂમ કરી લઈશે. અત્યારે જો અમારું સીન આવ્યો એટલે થોડુંક દૂર થઈ ગયું. મસ્ત મોબાઈલ છે. હાલો તઈ શરબત પીવા. અને મશીન કેવું લાગ્યું પથ્થર વીણવાનું કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.